તો આપણે મોટી બેન છે ને વાડીમાં ચડાવી દીધી છે અને વાલતા થઈ જાય છે ને શિવાની ટાટા કહી દે. શિવાની ને અજીબ લાગે છે. શિવાની ને કઈ ખબર ન હોય ને કે ક્યાં લઈ જતા છે એને એમ થાય. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજનું વાતાવરણ તો કાંઈક અલગ જ છે એટલે સરસ મજાનું આજે વાતાવરણ થઈ ગયું છે અને આપણે ઉઠીને જો તૈયાર થઈ ગઈ છીએ ને આપણે જો શિરાવાનું બાકી છે અને શિવાની બેન ને વિહાનભાઈ ને બધા ઉઠી ગયા છે. નવરાત્રીમાં જે ઉજાગરા બહુ કરે શિવાની ના પપ્પા વંશભાઈ ને મોટા ભાઈ એ ત્રણ જ સુતા છે, બાકી તો બધા અત્યારે જાગી ગયા છે. આજે તો સુરેશ દાદા જ નથી દેખાતા ને કેટલો પવન છે. આમ જો આજ તો હવારમાં પવન નીકળ્યો છે અને વાદળા થઈ ગયા છે. હવે વરસાદ આવી જાય એવું વાતાવરણ હવે થઈ ગયું છે. ફરતી બાજુ આજે નકરા કાળા ડબાંગ વાદળા છે અને પવન છે. અત્યારે પાછો પવન પડી ગયો છે એટલે પવન છે ને આંસકાનો પવન છે. આંસકે પવન આવ્યા કરે છે. ઘડીક પવન નીકળે ને ઘડીક પાછો શાંત થઈ જાય છે અને ઠોરમાલું વાસીદું ને એવું તો આપણે વહેલા જાગીને જ કરી વાળ્યું છે. વાસીદું થઈ ગયું છે અને આપણે ભેંસ દોવાઈ હોતન ગઈ છે. આ ભેંસ આપણે દૂધણી છે એટલે આને દોઈ નાખી છે અને સાપાણી આજ બની ગયા છે પણ ખાલી શિરાવા બેહવાનું જ બાકી હતું. તો આપણે શિરાવાનું બધું બની ગયું છે એટલે હવે શિરાવા બેહવાનું છે અને અંકિતા બેન ને બા ને બધા તો શિરાવા બેસી ગયા છે. હું શિરાવામાં આજ તો કાંક શાક હોતન લાગે છે. આખા રીંગણાનું શાક મસાલા વાળું સરસ મજાનું આખા રીંગણાનું શાક, રોટલી, છા, દૂધ, ઘી જેને જે ભાવે એ ખાવાનું. બાને પણ તોય મરસા સાંભળતા હશે બા. પણ આ શાક છે ને આજે તો તીખું જો આ શાક એટલે આજ મરચું ન ખવાય નકર તો તીખા મોઢું કરવા મરચું જોઈવી. તો આપડે છે ને વાડીએથી બકાલું આવી ગયું છે. શિવાય જોતો હું લાવ્યા છે. આમ એમ નથી કરવું. વિહાન ઘોડે શીખી ગઈ છે. હવે તું મોટી થઈ ગઈ છે. વિહાન નાનો છે એટલે વાડીએથી બકાલામાં ખાલી ગુવાર જ લાવવા લાગે છે. જો સરસ મજાનો ગુવાર છે ને બા ને અંકિતા બેન બે રીટવા મળ્યા છે. આ છે ડોડા, મકાઈના ડોડા લેવા છે. કાઢી દો. હા હાલો શેકી દેવાના સાજો જો. અને ઘરની વાડીના લીંબુ પણ આવી ગયા છે. સરસ મજાના તાજા તાજા કઈ વાનગી બનાવી હોય તો એમાં નાખવાના. નહીં શું બનાવવાનું શિવાની કઈ બનાવું છે એને આ ડોડા આમાં નાખીને ખવાય ને લીંબુ. હાલે તું મેડ ફોલવા. તો અત્યારે આપણે ઠોરમાં લઈને નીંદ નાખવાની છે એટલે ગાડામાં ખડ પડ્યું છે ને એ લઈ જવી. એક ભેંસને તો આપણે નાખી દીધું છે અને બીજાને આપણે નાખવાનું છે. એટલે હવે ખખેરીને ધૂળ હોય ને પડામાંથી લીધેલું ખડ છે એટલે પછી આમાં સલાખામાં નાખે પછી ઉપાડી જઈશું. ને શિવાની બેન આરો આવ્યા છે નહીં. રામ રામ ને સીતારામ રામ. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે નવરાત્રી હાલે છે અત્યારે એટલે આપણે જાગવામાં થોડુંક મોડું હોય પણ આજે જાગતા વેત વરસાદ ધીમે ધીમે ઝરમર ચાલુ થઈ ગયો છે અને કાલે આપણે જે નિર્ણય હારી છે ને કાં વરસાદ આવી ગયો એટલે જો કાગળ બાગળ ઠાક્યો ને હવે ફરજામાં ફરવાનું હાલે સમજો. હા કાગળમાં ઢાંકવા મને સાચી ને ઓલી થાય એ હવે ધીમે ધીમે પૂળા હારી આ બધું હોલમાં નાખે. હા હાલી બધું અને આજે છે ને અમારે બધી ફેમિલી રહી ને એમાંથી એક ફેમિલી મેમ્બર ઓછું થવાનું છે. વિદાય આપવાની છે એવું છે. હા એક ને આપણે વિદાય દઈ દેવાની છે એટલે થોડુંક આજ તો ઓછું પણ લાગશે કેમ કે આપણે બધા હારે રહેતા હોય. અમે બધા એને શિવાની પપ્પા ને હંધાયું તું જ એની હારે રહેશો. હા હું હારે રહું. ચાલો ઢોરમાં નીંદ નાખતા હોય તો હારે જ રહેતા ન કેવાય. હારે જ રહેતા હોય ને એટલે કે અમે હારે જ રહેતા હોઈએ એટલે પછી એના હારે આપણી લાગણી હોય ને એમ તો ન હોય. હોય તને તમારે આ ભેંસ છે ને વેચી નાખવાની છે એટલે કે હવે દઈ દેવાની છે કેમ કે હવે થોડાક વધારે થઈ ગયા છે ડોબાઈથી અને એક ભેંસ પાછી જીવાય એમાં છે એટલે કે તું નીંદની ને એવી બધી અગવડતા ન થાય એટલા માટે. હા એ જ વીવાય એમ છે. આ ભેંસી વીવાય એમ છે. પછી ઓલપા એક ભેંસી પાછી તૈયાર થઈ ગઈ છે ને આ બેઠી એની ઓલપા રહી ઓલી બાજુની એને તો વાર છે પણ અત્યારે એક તો આપણે દૂધણી છે જ તે અને પણ આ ભેંસ વહુક છે ને ઓલી બાજુ બેઠી ને ઈ વીવાય એમ તૈયાર થઈ જાય. ઈ ખડાયું છે પેલું વેતરું એને થાય અને આ પછી મોટી ભેંસ છે આપણે હંધાથી મોટી થડી જ આ છે આપણે બાકી બધા નનકા આનાથી બધા નાના છે. આ એક જ એક ભેંસ અને આ ભેંસ માંથી આ તમને જે વેલો દેખાય ને એ બધો એનો છે
આમ જ છે બધાય. તો એ બધું એનો જ ને. એ બાને ખબર હોય પાછો, મને બધી ન ખબર હોય, પણ છે બધાય નાના. આપણે શરૂઆતમાં એમ કહેવાય ને કે ઢોર અમે રાખવા માંડ્યા ને ત્યાર પછી એમ કહેવાય કે એક ભેંસ લાયા હતા એમાંથી આ બધા એને એમ કે નાના નાના બસરા એમાંથી ધીમે ધીમે વધી ગયા અને આપણે ડોબાનું ખાડું થઈ ગયું એમ કહેવાય. કેટલા બધા થઈ ગયા, 1 2 3 4 5 100 તો હામાં દેખાય છે. અને આ 7મી બે આજે પણ અમને જવા દેવાની છે, વિદાય દઈ દેવાની છે અમને. બાય બાય, ટાટા. બહુ યાદ કરશું તમે અમે. ઈ તળિયા નાખી દેવાનું, પછી થોડી નિર્ણય નાખવી પડે. શેનો પ્લાન હાલે? વાહન માં લઈ જવું પડે, નીંદ ને નિશાબ કુસા જેવું ન કરવું પડે, વાગે નહીં. ઉભી થાય આવે ખાણ ખવડાવી દેવાનું છે. ગળું મોઢું કરાવે છે. મોટું ખાંડ બાણ ખવડાવી દેવી ને અમે તે છે ને એવું કે 4 દિવસ નહીં વાર લાગે, વિયાય હોતન જશે. એટલે લગભગ એમ કહેવાય કે 2 થી 3 દિવસ અથવા 4 5 દિવસ એટલી વાર લાગશે. બાન ખબર હોય પાકી હે બા કેટલી વાર લાગે એમાં. નક્કી ન હોય. બે દી થાય. બસ કાલ હાંજના જ ક્યાં છે, તમે ધ્યાન રાખજો કે ધ્યાન રાખજો. વિયાય જાય કાન નક્કી ન હોય. આવી હતી ને ગયા હવે ખાણ ખવડાવી લઈને પાણી બાણી પાઈ દેવી અને પછી ગાડીમાં આપણે જે ગાડીમાં લઈ જવાનું હોય ને એમાં નીણ ને એવું નાખી દઈશું. ગાડી વાહન આવી ગયું હોતા અમે આવ્યું છે, આમ થઈને લાવવાનું થાય. નિરાતે ખાણ પણ ખાવા દેવાનું. નીરજ આપે ત્યાં ક્યાં ઉતાવળ છે એને કઈ ખડી ખમો બિચારી ભૂખી. એમ તો સવારમાં ધરવી દીધી છે નીણ નાખીને. ભૂખી નથી ને બા, નીણ તો નાખી જ છે સવારમાં. પછી ના જઈને ઘરચણી ના પોગે ત્યારે નીણ મળે ને વાહનમાં, ત્યાં રસ્તામાં ન નીણ મળે એની ખાઈએ નહીં વાહનમાં. તો આપણે શિવાની બેન છે ને તો હવે છે આપણે ભેંસ ને ટાટા કહી દેવાનું હો બધું ને. અંકિતા બેન ને એક બધું આપણે જાય છે, એક મોટી ભેંસ છે ને આ બધા એમણે જોજો ઉભા થઈ ગયા. આ એક બેઠી છે, બાકી તો બધા ઉભા જ છે. રણકવાનું ચાલુ કરી દેશે હમણાં. શિવાની હોતન જોઈ રહી છે એક અથારી જો નહીં ખાણ ખવડાવી લે ને. તો આપણે છે ને યુટિલિટી ગાડી આવી છે ને એમાં આપણે કુસો ને એવું બધું નાખવાનું છે તળિયે. એટલે પાલો ને એવું બધું. આપણે પાલો તો આમ તો ખૂટી જ ગયો છે, પણ તળિયે જે કઈ ભેગો થયો હોય ને આમ ભેગો કરવી છે, તળિયે પડો હોય ને એ આપણે ગાડીના ડાગાળામાં નાખી દેવી. એટલે ભેંસને આમ થોડુંક પોસું થઈ જાય, એમ વાગે નહીં એવું. નકર તો પછી એમાં વાગે ને એટલા માટે જો બા ભેગું કરે બધું. અને નકર તો પાલો ખૂટી ગયો સારો. હવે આવું જ વધ્યું છે એટલે તળિયે ખાવા તો નહીં આપણે બીજી થોડીક નાખશું, પણ આ તળિયે નાખવાનું છે આપણે. ખાલી ગોળ ની ખોરાવવાને પાડીને બધું ને ગોળ ખોરાવે છે ને. શિવાની જોઈ જ રહેશે. શિવાની ને શું લાગતું છે? હા ગોળ ખવડાવવાનું. ગોળ ખવડાવવાનું છે. કામ એમાં દઈ દે છે ને મસ્ત ના પાડે છે. મસ્ત નથી મન માનતું. તે રાખી છે તું દવા આવીશ ને તો ના પાડે. તું દવા થોડો આવે એ નહીં વાંચો. ગોળ એમ નહીં ભાવતો હોય બહુ. ખબર ન હોય એટલે નકર ખાય તો થાય ને. ખાણ ખાય છે ને એટલે તો વસ્તુ ને ખબર જ પડે બીજી. ગોળ ખાણા રે મિક્સન કરી દો એટલે ખાઈ લે. ખાઈ લે હવે નીચે ખાય છે ગોળ તો. ખાણ ખાવું છે ને ખાઈ થઈ ગયું. ગમતું નહીં હોય એને એનો પહેરાઈ દીધો. આપણે મોરો લઈ લીધો. ખા ખા ખાવા મીને કે પછી હમણાં એ ખાણ અરે ખાય જશે કોઈ પડ્યું નહીં રહેવા દે. તો એમ કીધે હાલે રસ કીધે બીજા તમારે પાસે આમ અજાણ્યું પડે હાલશે નહીં. એના ખબર પડે ન પડે માલ ગમે એમ કઈ સીધો હાલ તો થાય ને કિલોમીટર બે ખાધો. છૂટતી નથી અને નહીં જ જાવું છો. આકળે છૂટતી જોવા મળતી નહીં. ચાલો રહી જાવ બેન ને ક્યાં દવા જવું હોય. ચાલો રહી જાવ એમ કઉ છું. પાછી બીજી રહી બધા તો ઉભા થઈ જાય ને આ બધા ને એમ છે કે ક્યાં લઈ જાય છે ને હવે છે ને 2 દી આમ કરશે તે ઠોર ઓછું લાગે ને એને તે રણકવાનું ભાળે નહીં ને એટલે રણકવા મળે. એમ તો નહીં હાલવું નથી. અને વાહન આપણે ઓલી બાજુ ઉભું રાખ્યું છે. એ બાજુ ઉતરેટી જવું છે ને એના ઉપર થી આમ સડી જાય ને હવે એટલે
તો આપણે મોટી બેન છે ને વાહણીમાં સડાવી દીધી છે અને હવે હાલતા થઈ જાય છે ને શિવાની ટાટા કહી દે. શિવાની ને અજીબ લાગે છે. શિવાની ને ખબર ન હોય ને કે ક્યાં લઈ જતા છે એને એમ થાય. તો બાંધી છે હરખી રીતે ના કરતો છે હરખી રે નહીં ને વાહનમાં એટલે હતાણ બાંધવી પડે બહુ હલે નહીં ને એમાં નામે બાંધવા પડે ને રાંધવાના એવું હોય ને. તો હવે છે ને આપડી બે દેવાઈ ગઈ છે. આપણે નહીં દેવું બધું ને આ રાખવી છે આપણે દઈ દેવી છે આ રાખવી છે જો વહી જાય છે આપણું બધું જો વાહનમાં તો બેહી ગઈ છે ને ત્યારે થરકી ઉભી છે કે બહુ તણાવતી ને એવું નથી કરતી પછી કઈ વાંધો ન આવે તો નહીં શિવાની. હા જો બા હજી મોટા ભાઈ ની બધા હજુ નાના નસે હરખી બાંધે છે ને એવું બધું કરે છે ને અમે શિવાની વિહા ને બધા જઈ આવ્યા. હા અહીંથી આવશે હમણાં અહીંથી આવશે. હા તો બસ હવે આપણે મોટી ભેંસ જતી રહેશે એને વાહનમાં તો ચડાવી દીધી છે અને નિરાતે એમ કેવાય ઊભી તો રહી ગઈ હતી પણ થોડુંક ઓલું તો લાગે અને આપણને તે થોડુંક જઈશું ને ઢોરમાલ બાજુ કા દેખાશે ને એટલે ઓછું લાગે ને બધા ઢોર તો રણકવાનું ચાલુ જ કરી દીધું હતું બધા ઉભા થઈ ગયા હતા પેલા બેઠા હતા ને તો પણ હવે કાંઈ વાંધો નહીં આપણે દઈ દેવાની હતી એટલે દઈ જ દીધી ને તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.